નમસ્કાર, રિયલ નેટવર્કમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। 73 દિવસ બાદ સુરત શહેરના પોલીસ કમિશનર પદે અનુપમસિંહ ગહેલોતે કાર્યભાર સંભાળ્યો। ગાંધીજીના પહેરવેશ ધારણ કરી નવસારીના કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો। રિંગ રોડ પર મીઠાઈ ભરેલ ઇકો કારને નડ્યો અકસ્માત। રાંદેરમાં અશાંત ધારાનો ભંગ થતો હોવાની અરજી સાથે સોસાયટી વાસીઓનું કલેક્ટરને આવેદન। ઉધનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, દારૂના જથ્થા સાથે 3ની ધરપકડ। સરથાણામાં મિત્રની મોપેડમાંથી 2.5 લાખનું બ્રેસલેટ ચોરનાર મિત્ર પકડાયો। હવે સમાચાર વિગતે જોઈએ। સુરતના પોલીસ કમિશનર અજય તોમર 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થયા ત્યારથી કમિશનરની જગ્યા ખાલી હતી અને 73 દિવસ સુધી કમિશનર પદે અન્ય અધિકારીની નિમણૂક ન થઈ હોય તેવી ઇતિહાસની આ પહેલી ઘટના છે। રવિવારે ચૂંટણી પંચે કરેલી બદલીમાં વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સુરત કમિશનર તરીકે બદલી કરાઈ હતી। રેન્જ આઈજી તરીકે પરમવીરસિંહની નિમણૂક કરાઈ છે અને બંને અધિકારીઓ દ્વારા સોમવારે પદભાર સંભાળવામાં આવ્યો છે। 16 માર્ચે આચાર સંહિતા લાગુ પડી તેના એક દિવસ પહેલા જ સરકારે આઈપીએસની બદલીઓ માટે મિટિંગ કરી હોવાનું સૂત્રોનું કહેવું છે, જેમાં પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની મૂકવા નિમણૂક કરાયા હતા। કેટલાક આઈપીએસ અધિકારીઓની લડાઈ અને રાજકીય દાવપેચમાં આ બદલી અટકી અને 30 દિવસ બાદ ચૂંટણી પંચે બદલી કરી હતી। 73 દિવસ દરમિયાન શહેરમાં 27 હત્યા, 30 રેપની ઘટનાઓ બનવા પામી છે, જ્યારે વાહન ચોરી અને ઘરફોડ ચોરીના બનાવો મોટી સંખ્યામાં બન્યા હતા। અનુપમસિંહ ગહેલોત કે જે નવા પોલીસ કમિશનર તરીકે સુરતમાં પદભાર સંભાળ્યો છે, જેઓ 1997ની બેન્ચના આઈપીએસ ઓફિસર છે અને જેઓ ભાવનગર પોલીસ અધિક્ષક તરીકે રહ્યા બાદ તેમની પાટણમાં બદલી થઈ હતી, જ્યાં તેઓ એસપી તરીકે ફરજ બજાવતા હતા। પછી વડોદરાના રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ હતી અને ત્યારબાદ રાજકોટ પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂક થઈ હતી। તેમજ આ નવા પોલીસ કમિશનર ગહેલોત 2 વખત વડોદરાના પોલીસ કમિશનર તરીકે પોતાની ફરજ બજાવી ચૂક્યા છે। સુરત રેન્જ આઈજી તરીકે મેં પદભાર સંભાળ્યું છે અને જે સુરત રેન્જના જે 5 જિલ્લાઓ છે, આ 5 જિલ્લાઓમાં ગુનેગારી અંકુશ હેઠળ રહે અને ગુનેગારોમાં એક કંટ્રોલ રહે, એના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે। રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ની દ્રષ્ટિએ શાંતિ જળવાઈ રહે તેના માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે। જે આ રેન્જ છે આ આંતરરાજ્યીય સરહદ ધરાવતા વિસ્તાર છે, એટલે આ વિસ્તારોમાંથી જે પ્રોહિબિશનની ગતિવિધિઓ થાય છે એ ગતિવિધિઓ નિયંત્રણ હેઠળ રહે અને એ આધારથી એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। ભાજપના ગઢ સમાન ગણાતી નવસારી બેઠક પર ભાજપ કદાવર નેતા એવા CR પાટીલ સામે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે। કોંગ્રેસે વરિષ્ઠ નેતા એવા નિષેધભાઈ દેસાઈને ઉમેદવાર તરીકે બનાવ્યા છે અને ત્યારે આજે નિષેધભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીજીના પહેરવેશમાં જ પ્રચાર કરશે, માથે મુંડન અને ખાદીના કપડાં પહેરીને હાથમાં લાકડી લઈને ગાંધીજીનો સંદેશ નવસારીના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે। તેમજ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે મટવાડથી દાંડી સુધીની યાત્રા યોજવામાં આવશે અને ભાજપની સત્તા ભૂખ સામે તેઓ ફોર્મ ભરતા અગાઉ પવિત્ર દાંડીના કિનારેથી મીઠાનો સત્યાગ્રહ થયો હતો, એ જ રીતે આ યાત્રા યોજશે, ત્યારબાદ ફોર્મ ભરશે। આજકાલ
ભાજપ મોદીના ઈશારે કામ કરી રહ્યું છે અને અડવાણીથી લઈને અટલજી સુધીના વિચારોને નાબૂદ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ અહિંસક રીતે ભાજપની ચુંગાલમાંથી લોકોને મુક્ત કરવા પ્રયાસ કરશે. ચૂંટણી ખર્ચ માટે કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે અમે લોકો પાસે જઈશું, 10 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની પહોંચ આપીને ખર્ચ મેળવવા પ્રયત્ન કરીશું. ઇલેક્ટોરલ બોન્ડનું કૌભાંડ ભાજપે આચર્યું છે. અમારી પાસે રૂપિયા ખર્ચ કરવા માટે પૂરતી વ્યવસ્થા નથી, જેથી અમે લોકો પાસે જઈશું અને અમને વિશ્વાસ છે કે લોકો અમને મદદ કરશે. હાર જીત માટે નહીં, પરંતુ અમે બંધારણ અને લોકશાહી બચાવવા માટે શહીદ થવા માટે નીકળ્યા છે, તેમ તેઓએ વધુમાં જણાવ્યું હતું. મોદી સાહેબની સરમુખત્યારશાહી તાનાશાહીની સામે આ ચૂંટણીમાં અમે ઉમેદવારી કરી છે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર તરીકે સ્વતંત્રતા, સમાનતા પ્રસ્થાપિત કરવામાં કારણ સાહેબ એમણે આ છેલ્લા 10 વર્ષમાં ભયાનક મોંઘવારી, ભયાનક બેરોજગારીનું સર્જન કર્યું છે. જબરજસ્ત રાજકીય, સામાજિક, આર્થિક અસમાનતા પેદા અને માત્ર ને માત્ર શિક્ષણ અને આરોગ્યને જાહેરમાં ધંધો બનાવીને નીલામી કરી છે. અને એટલું જ નહીં, એમણે સમગ્ર ચૂંટણી તંત્રને ખર્ચાળ બનાવી દીધું. એમનું તો બસ ચૂંટણી એક એમનું કમાણીનો ઉદ્યોગ છે અને એટલા માટે જ એમણે જાણી બુજીને આર્થિક અસમાનતા પેદા કરી. સુરતના રસ્તા ઉપર રોજે રોજ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રિંગ રોડ વિસ્તારમાં આવેલા મજૂરા ગેટ વિસ્તારમાં એક મીઠાઈ ભરેલી કારનો અકસ્માત સર્જાયો હતો. ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી મોપેડને અડફેટે આવી ગયું હતું, જેથી ઇકો કારમાં રાખવામાં આવેલા રસગુલ્લા અને ગુલાબજાંબુ રસ્તા પર ઢોળાઈ ગયા હતા. બીજી તરફ ચાસણીની રેલમછેલ પર થતા રસ્તો ચીકણો થઈ ગયો હતો. રિંગ રોડના મજૂરા ગેટ વિસ્તારમાં ઇકો કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રસગુલ્લા અને ગુલાબજાંબુ ભરેલી ઇકોને અકસ્માતમાં નુકસાન થયું હતું, જેથી મીઠાઈની ચાસણી રસ્તા પર ઢોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં વાહન ચાલકોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતમાં કારના ચાલકને ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બ્રિજની શરૂઆતમાં જ અકસ્માત નડતા લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અંદાજે 2 થી 3 કિલોમીટર જેટલા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે થોડા સમય બાદ ટ્રાફિક હળવો થઈ ગયો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં અશાંતધારો લાગુ થયેલો છે. તેમ છતાં રાંદેર વિસ્તારમાં આવેલ કીર્તિનગર સોસાયટીમાં મકાન મુસ્લિમ વ્યક્તિને વેચવામાં આવ્યું છે અને જેને લઈને સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં મકાન વેચનાર અને મકાન ખરીદનાર બંને સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં કહેવામાં આવ્યું છે કે કીર્તિનગર સોસાયટીના 80 નંબરના બંગલોને મુસ્લિમના નામે તબદીલ કરવામાં આવ્યો છે, જેથી અશાંતધારા નિયમ હેઠળ તેની જોગવાઈનો ભંગ થયેલો છે. આ સોસાયટીના વાસીઓની અરજીને મંજૂર કરવામાં આવે અને પુરાવા મેળવવા વગર તબદીલી મંજૂર કરવામાં આવી છે, જેની તપાસ પણ કાયદેસરની કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જોશુઆ માર્ટિન નામના સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષના સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં અશાંતધારો અમલ કરવામાં આવ્યો છે. તેમ છતાં અહીંના બંગલા નંબર 80માં મુસ્લિમ સમાજના લોકોને વેચી દેવામાં આવ્યો છે, જેથી અહીં ચાલતી પ્રવૃત્તિઓને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે. તેમજ આ મામલે કલેક્ટરનું ધ્યાન દોરવા માટે આ રજૂઆત કરવામાં આવી છે. અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર માટે આપવા આવ્યા છે કે વર્ષ 2020 થી માર્ચ મહિનાથી અશાંતધારો અમારા પશ્ચિમ વિધાનસભાની અંદર લાગે છે. કોઈ પણ જગ્યાએ અશાંતધારાનો સામાન્ય નિયમ એવું કહે છે કે જ્યારે ઘર તમે વેચો તો સોસાયટીની એનઓસી જરૂરી છે. હવે આ જે ઘરનું જે મિલકતની જે આપલે થઈ છે એમાં સોસાયટીના પ્રમુખે પણ કોઈને એનઓસી આપી નથી. ગેરકાયદેસર ખોટા કાગળિયાઓ ઊભા કરીને અહીંયા એ પ્રકારનો માહોલ ઉભો કરીને ઘર બદલી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમે ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે આ મુદ્દે એક ગંભીરતાથી કલેક્ટરશ્રી નોંધ લે
કારણ કે ભવિષ્યમાં સામાન્ય લોકો રહે છે કીર્તિનગરની અંદર, નાના બાળ બચ્ચાઓ રહે છે, ભવિષ્યમાં બહુ મોટી ઘટના અસામાજિક પ્રવૃત્તિ બની શકે એમ છે, અને એટલા માટે અમે કલેક્ટરશ્રીને અપીલ કરી છે કે એની પર તપાસ કરવામાં આવે, તપાસ એજન્સી બેસાડવામાં આવે, અને જે પણ લોકો સામેલ છે એ લોકોની ઉપર પગલાં લેવામાં આવે, અને એ પ્રકારની જે અસામાજિક પ્રવૃત્તિથી અમારી સોસાયટીને દૂર રાખવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ. કલેક્ટર શ્રી પણ અમને યોગ્ય સહકાર આપશે એવી અમને આશા છે. આજે ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ સુરત શહેરમાં ઠેર ઠેર દારૂનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. સુરત પોલીસ દારૂનું વેચાણ કરનારા બુટલેગરોને છાવરી રહી છે, ત્યારે બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વારંવાર સુરતના અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે, જેના કારણે સ્થાનિક પોલીસ સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. જો સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતી હોય અને સુરતમાં દરોડા પાડતી હોય તો સ્થાનિક પોલીસ ક્યાં સૂતી છે, જેને લઈને લોકો દ્વારા સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઉધના વિસ્તારમાં દરોડા પાડીને દારૂના જથ્થા સાથે 3ને ઝડપી પાડીને 2.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે સુરતના ઉધના વિસ્તારમાં રોડ નંબર 4 પર અને રોડ નંબર 6 પર ગલી નંબર 31માં દારૂનો જથ્થો વેચવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને ₹1,49,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે પ્રવીણ પરમાર, નીતિન જયસ્વાલ અને રતનબેન પંડ્યા નામના 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમજ તેમની પાસેથી પોલીસે રોકડા ₹46,000, 4 મોબાઈલ ફોન મળીને કુલ ₹2,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કેટલાક વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે આ 3 આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આઈસ્ક્રીમ લેવા જવા માટે મિત્રની ગાડી લઈ જનારા મિત્રએ જ ડિક્કીમાંથી ₹2,45,000નું સોનાનું બ્રેસલેટની ચોરી કરી હતી. જેમાં સરથાણા પોલીસને ફરિયાદ મળતા જ પોલીસે મિત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સીમાડા ગામની જય ભવાની સોસાયટીમાં રહેતા મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને જોબ વર્કનું કામ કરતા નિકુંજ વિરાણીનું ઇલેક્ટ્રિક મોપેડ તેનો મિત્ર મોહિત કોલડિયા 2 એપ્રિલના રોજ કામ માટે લઈ ગયો હતો. પોતાનું કામ પતાવ્યા બાદ મોહિત મોપેડ પરત આપ્યું હતું, પરંતુ તેની ડિક્કીમાં રહેલું સોનાનું 40 ગ્રામનું વજન ધરાવતું ₹2,45,000ની કિંમતનું સોનાનું બ્રેસલેટ ગાયબ હતું, જેથી નિકુંજ ચોંકી ગયો હતો અને આ અંગે તપાસ કરતા મોહિતે મોપેડની ડિક્કીમાંથી ચોરી કરી હોવાની બાબત સામે આવી હતી. જે બાદ નિકુંજે સરથાણા પોલીસને ફરિયાદ આપી હતી અને જે ફરિયાદના આધારે પોલીસે મોહિતની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતમાં વિધવા આદિવાસી મહિલાનું ઘર પચાવી પાડવાના આક્ષેપ સાથે આજે સુરત આદિવાસી મહિલા અને તેમના પરિવારજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને કાવતરું કરનાર ઇસમની ધરપકડ કરવાની માંગ કરી છે. સુરત કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં કિલ્લા શેઠની વાડીમાં સવિતાબેન પટેલ રહે છે. સવિતાબેન પટેલ વિધવા છે અને તેમને પૈસાની જરૂર છે. ત્યારે હર્ષદભાઈ પ્રજાપતિ નામના ઈસમે સાથે મુલાકાત થઈ હતી અને હર્ષદભાઈએ તેમને પૈસા બાબતે વાતચીત કરીને પૈસા આપવા તૈયાર થયા હતા, પરંતુ 4% વ્યાજે આપવાનું જણાવ્યું હતું, જેથી ₹2 લાખ વ્યાજે લીધા હતા અને સવિતાબેને દર મહિને તેમને વ્યાજ ચૂકવતા હતા, પરંતુ ઘર ચલાવવામાં તકલીફ પડતા વ્યાજ ઓછું કરવા કહ્યું હતું. જ્યારે હર્ષદભાઈએ કહ્યું હતું કે તમે જે મકાનમાં રહો છો તે મને વેચાણથી આપી દો, હું તમને સારી કિંમતે અપાવીશ. અને સવિતાબેને તેમના પરિવારજનોને મકાન 75 લાખમાં વેચ્યું હતું. હર્ષદે સવિતાબેનને કહ્યું હતું કે હું લોન કરાવી અને પૈસા અપાવી દઈશ. હર્ષદે પોતાના મિત્ર રોહિતકુમાર જોશીના નામનો દસ્તાવેજ કરાવી સહી કરાવી સિક્કા કરાવી લીધા હતા. બાદમાં ₹14 લાખ આપી પરત અંગત કામ માટે ₹12 લાખ ટ્રાન્સફર કરાવી દીધા હતા. બાદમાં લોનના હપ્તા ન થતાં બેંક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી. સવિતાબેન અને તેમના પરિવારજનોએ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે મૈદરપુરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જો કે હર્ષદે પૈસા ચૂકવી આપવા બાંયધરી આપી હતી, પરંતુ આજ દિન સુધી પૈસા ન ચૂકવતા આખરે સવિતાબેન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરવામાં આવી છે. . 1 લાખ 50,000 રૂપિયા. 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 1 લાખ
ધોરણ 12 સાયન્સ પછી વિદ્યાર્થીઓમાં ડૉક્ટર બનવાની ઈચ્છા હોય છે, જેના માટે વિદ્યાર્થીઓ વિદેશમાં પણ એડમિશન લેવા માટે મજબૂર બનતા હોય છે. ત્યારે આવી તકનો લાભ લેવા માટે દુતારાઓ આતુર હોય છે. સુરતના વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન અપાવવાના બહાને દુતારાએ રૂપિયા 15 લાખની છેતરપિંડી કરી છે, જેથી ફરિયાદના આધારે પોલીસે સતીશ કાનાણીની ધરપકડ કરી છે. આરોપી સતીશ કાનાણી વિરુદ્ધ રાજસ્થાનના જયપુર માનસરોવર પોલીસ સ્ટેશનમાં પણ લાખોની ફરિયાદનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેથી આરોપી છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો હતો. આરોપીએ વર્ષ 2019માં વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન અપાવવાની લાલચ આપી હતી. ગોવાની મેડિકલ કોલેજમાં એડમિશનની લાલચે વિદ્યાર્થી પાસેથી 15 લાખ પડાવી લીધા હતા અને ત્યારબાદ એડમિશન અપાવ્યા વગર જ ફરાર થઈ ગયો હતો. તથા આરોપી વિરુદ્ધમાં આ મામલે આ પહેલાં પણ જૂનાગઢ, અમદાવાદ, ભરૂચ તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં MBBSમાં એડમિશન અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેમાં પણ ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે આ મામલે પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરત જિલ્લાના 84 તાલુકામાં આવેલ રૂડ ગામના લોકોની મામૂલી જમીન વર્ષ 1995માં રેલ અસરગ્રસ્તો ફાળવવામાં આવી હતી. ત્યારે આ જમીન હવે કુટીર ઉદ્યોગ માટે ફાળવવામાં આવે છે. જો કે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળીને આ જમીન હડપી લેવાનો આક્ષેપ કર્યો છે. સ્માર્ટ સિટી સુરત વિકાસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડરોને પ્રશાસન મથામણ કરી ઇમારત બનાવી રહ્યા છે. ત્યારે શહેરમાં જમીનોની કિંમત ખૂબ જ વધી છે અને જમીન હડપવાની ઘટનાઓ પણ બની રહી છે. સુરતમાં રૂડ ગામે સ્થાનિકોની જમીન રેલ અસરગ્રસ્તોને ફાળવવામાં આવી હતી. વર્ષ 1995થી રેલ અસરગ્રસ્ત ઇસમોની જમીન સંપાદન કરવામાં આવી હતી. ત્યારબાદ 2002માં આ જમીનો અર્બન હાટ પ્રમાણે કુટીર ઉદ્યોગ માટે વિનામૂલ્યે મંજૂરી આપી દેવામાં આવી હતી. આ અંગે ગ્રામજનોને જમીન પરત મેળવવા અવારનવાર રજૂઆત કરાઈ હતી. ત્યારે આ મામલે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળીને આ જમીન હડપી લેવાના આક્ષેપ કર્યા છે. આ મામલે રૂડ ગામના તેજસ પટેલે જણાવ્યું હતું કે જમીન મામલે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી અમને ન્યાય મળી રહ્યો નથી અને ગ્રામજનોને તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તાત્કાલિક ઘર ફાળવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ જે જગ્યા અમને 1968માં રેલ રાહત માટે સરકારશ્રીએ ફાળવી હતી, એમાં 54 થી 58 પ્લોટ પાડ્યા છે. હવે એ જગ્યા બધાને મળી હતી, પણ તે ટાઈમે બધાની પરિસ્થિતિ ખરાબ હતી, એટલે તે 68માં તો કોઈ ઘર બનાવી નહીં શક્યું હતું. હવે હાલમાં એવું છે કે એક ઘરમાં 5-5, 6-6 ફેમિલી રહી છે. અમને એમના આટલા માણસોની વચ્ચે એક સંડાસ બાથરૂમ હોય છે, તો એને બહુ જ તકલીફ પડે છે. તો હવે અહીંયા ઘર જગ્યા ફાળવી તો બધા ઘર બનાવવાની તૈયારી કરતા હતા, પણ હવે સરકાર તરફથી એવું થયું છે કે આ જગ્યા ગૃહ ઉદ્યોગને ફાળવી દીધી છે. તો અમે એવું કીધું કે આજુબાજુના ગામમાં બહુ જ જગ્યા છે સરકારશ્રીની, તો તમે ગૃહ ઉદ્યોગ કોઈ આજુબાજુ સ્થળ પર લઈ લો ને જે જગ્યા આ ગરીબને ફાળવી છે તે પાછી આપો. હવે સરકાર હમણાં બધા ઘર વિહોણાને આવાસ બનાવીને ઘર આપે છે, સારું કામ કરે છે. તો અમને પણ અમારું જે સરકારે આપી જ છે તો અમારી પાસે છીનવી શું કામ લેવો છો, એ અમને પાછી આપો, બસ અમારે એટલું જ માંગણી છે. કેટલા પરિવાર છે આ રીતે? આ 58 પરિવારને આ ફાળવી છે. હવે એ 58 પરિવારમાં હમણાં હાલમાં ગામમાં ઘર નથી. હવે એક ઘરમાં 4-4, 5-5 ફેમિલી રહી છે. એવાની કેવી પરિસ્થિતિ છે એ લોકોને જ ખબર પડે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ મુખ્ય સમાચાર પર. તોતેર દિવસ બાદ સુરત શહેરના પોલીસ કમિશનર પદે અનુપમસિંહ ગહેલોતે કાર્યભાર સંભાળ્યો. ગાંધીજીનો પહેરવેશ ધારણ કરી નવસારીના કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર શરૂ કર્યો. રિંગ રોડ પર મીઠાઈ ભરેલ ઇકો કારને નડ્યો અકસ્માત. રાંદેરમાં અશાંતધારાનો ભંગ થતો હોવાની અરજી સાથે સોસાયટી વાસીઓનું કલેક્ટરને આવેદન. ઉધનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા.
દારૂના જથ્થા સાથે 3ની ધરપકડ. સરથાણામાં મિત્રની મોપેડમાંથી 2.5 લાખના બ્રેસલેટ ચોરનાર મિત્ર પકડાયો. આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.